જગ્યાએ રેવાય ગયા, પણ બધા કરતા આ જગ્યા બહુ સારી છે. સાચી વાત છે ઓ ભોલાનીમાં, મકાન માલિકની કોઈ ખટપટ જ નહીં. એ તમને કહું, ઓલા સામેવાળા કવિતાબેન છે ને, એ પૂછતા હતા એ કે મારા ભાઈ શું કરે છે. તારે કેવું હતું ને કે ભાડે રહેવાની પ્રેક્ટિસ કરે છે. આમે ઈ કવિતાબેન બહુ રમૂજી ને વાતોડિયા છે. જાને હવે છાનો માનો. હા બેટા એવું જ છે. હા હવે જવા દો ને. હું શું કહેતી હતી, ઓલા પેલીના ઘરેથી હું કોથમરી ને મરચા લાવી હતી પરમ દિવસે, તો આજે તો એને પાછું માગી લીધું. લ્યો, એ બીજે બધે બગાડ્યું ને એમ અહીંયા ન બગાડતી. અહીંયા છે ને પડોશી સાથે સારું રહેવા દે છે. આ તારા કકળાટ અને ખોદણી કરવાની ટેવથી જ તે ઘર બધા ખાલી કરાવે છે. મકાન માલિકો કોઈ 6 મહિના આપણને ટકવા નથી દેતું. હા હું જ ભૂંડી છું, બીજું બધું તો બહુ હાર્યું છે. અરે બસ મમ્મી પપ્પા બસ, હવે તમે શરૂ ન થઈ જતા બે સવારમાં. અને મમ્મી જો માઈન્ડ બે મિત્રો બન્યા છે મારા અહીંયા હો. અહીંયા હારું રહેવા દે છે બાપા, અહીંયા હારું રહેવા દે છે. આ ગોપીબેન ક્યાંય દેખાતા નથી. આવશે હમણાં, ઈ કપડા ધોતા હશે વાડામાં. આ માસ્તરાણી બહુ ચીકણીના પેટની કા. ગોબરીબેન, શિક્ષકોનો સ્વભાવ જ એવો હોય, કરકસર કરવાનો. બહુ હિસાબી છે, બધી વાતનો હિસાબ રાખે. પરમ દિવસે મેં એની પાસેથી કોથમરી અને મરચા માંગ્યા હતા, તો આજે ઈ પાછા લઈ ગઈ. બોલો, મારે તો એવી કોઈ આદત જ નથી માંગવાની કે આપવાની. ઘરમાં જે હોય ને એનાથી જ કામ ચલાવી લેવાનું. અને એમાં શું થઈ ગયું ગોબરીબેન, એનું હતું ને ઈ માંગી લીધું ને. હું આપી જ દે તેને, કઈ રાખત થોડી. અને હા, કાલે રાતે ઓલા ભીખાભાઈ ઘરે નહોતા ને, તો કોઈ ભાઈ આવ્યા હતા એના ઘરે. તને ખબર છે? કાલ રાતે મને મજા નહોતી ને, એટલે હું વેલી સૂઈ ગઈ હતી. અને કોના ઘરે કોણ આવે કોણ જાય એવી કઈ પંચાયત મને કરવી ગમે નહીં. હાલો મારે મોડું થાય છે, મારે ટિફિન બનાવવાનું છે. મમ્મી શું જમવાનું બનાવ્યું છે? આ જો તને ભાવતું બધું છે. તને ભાવતા પીઝા છે, રસગુલ્લા છે, પછી પનીરની સબ્જી છે. તને જે ભાવે એ ખા. અરે ભાગ્યવાન, કઈક ઈડલી છે, ઢોસા છે, પાણીપુરી છે, એવું કઈક બનાવતી હતો. હા તમને એવું ભાવે અને તમારા છોકરાને આ બધું ભાવે. મારે તો હવે કેટલુંક બનાવવું. બાપ દીકરાના મોઢા તો બહુ હવા દેણા હો. મમ્મી તારું બહુ વધતું જાય છે પપ્પા જોડે જીભાજોડી કરવાનું. બેટા 22 વર્ષની પ્રેક્ટિસ છે તાર મમ્મીને. અરે પણ મેં કઈ તમને કાળા ધોળા કીધા? અરે મમ્મી ઘરમાં તો ઠીક, પણ શેરીઓમાં તારી વાતો થાય છે. આ આઘા પાછી કરવામાં તો તારી માએ ગોલ્ડ મેડલ લીધો છે, ગોલ્ડ મેડલ. તે વળી શેરીની બાયુમાં કોણ હારીની છે? અરે ગોબરાભાઈ, અમે આવીએ કે જમવા? અરે આવો આવો ભીખાભાઈ, એવા અમારા ક્યાંથી ભાઈ કે તમે અમારા ઘરે જમવા આવો. કાંઈ નહીં, જમી લો, અમે બેઠા છીએ. અરે તું કેમ આવ્યો નહીં જમવા? અરે અમે જ નહીં, પણ આખી શેરીના તમારી સાથે જમવાના છીએ. હા ગોબરાભાઈ, આ શનિ રવિમાં આપણી શેરીના એ બધાએ ઓળા રોટલાની પાર્ટી કરવાના છે. હા એ તો બહુ સારું, બધા સાથે હળી મળી શકીએ અને આનંદ પ્રમોદ થાય. અને ઈ બાને થોડીક મજાક મસ્તી થાય, બધા હળે મળે, એકાબીજાને ન ઓળખતા હોય ઓળખે. હા સાચી વાત છે ઓ બેન. હા તમે બહુ ખુશીની વાત લઈને આવ્યા છો. હા ગોબરાભાઈ, આ ખાલી આપણી શેરી પૂરતું જ રાખ્યું છે હો. ઘર દીઠ ખાલી 500 રૂપિયા જ આવે છે. અને હા, જો પૈસા વધશે ને તો બધા માટે આઈસ્ક્રીમ પણ મગાવી લેશું.
આમ જોવા જઈએ ને તો આપણી શેરીમાં ઘર દીઠ 3, 4, 5 સભ્યો છે. એટલે જ અમે આવ્યા છીએ કે તમારું નામ લખી લઈએ કે નહીં એમ. અરે ભીખાભાઈ, એમાં કઈ પૂછવાનું હોય? શેરીમાં ગમે તે કાર્યક્રમ હોય ને, અમારું નામ તો તમારે પૂછ્યા વગર લખી જ નાખવાનું. સારું, તો હવે અમે નીકળીએ છીએ. અમારે થોડાક ઘર લેવાના બાકી છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેન. હું તમને શું કહું, 500 રૂપિયા આમ નાખી દેવાના. બાજરાનો રોટલો ને ઓળો બનાવતા તો મને આવડે છે. આ 500 રૂપિયાનો સવાલ નથી. સવાલ ઈ છે કે શેરીના બધા ભેગા થઈને સાથે જમીએ ને, ઈ મહત્વનું છે. હજી ઓલા લોકો ઘરની બારે નથી નીકળ્યા. તું શાંતિથી વાત કર ને. મેં સાચું જ કીધું છે. મને કઈ કોઈના બાપની બીક નથી. તમે બાજરાનો રોટલો અને ઓળો જોયા નથી? બેન તમારે છે ને ટીચરોને હારું હો, સ્કૂલમાં રજા એટલે જલસા. શનિ રવિની રજા ને આ જયંતીની રજા ને આ જયંતીની રજા ને મહિનામાં 10-15 રજા તો તમારે આવી જ જતી હશે. તો તમે આવી જાઓ ને છોકરા ભણાવવા, તમને ખબર પડે કેવા જલસા છે. હે ભીખીબેન, હમણાં ઓલા ગોબરીબેન ને રેવા આવ્યા, એ તમારા ઘરેથી કોથમરી મરચા ને એવું લઈ ગયા હતા, તે તમે પાછું માગી લીધું. તે ઈ તમારી જો આખી શેરીમાં આખી સોસાયટીમાં વાતો કરે. અરે એ તો મારા ઘરે મરચા ખૂટી ગયા હતા ને તે હું લેવા ગઈ હતી. એ લઈ ગયા એટલે લેવા નહોતી ગઈ. અને આ તો બાયુનો વ્યવહાર છે, એમાં હું વળી વાતો કરવાની. અને બીજું શું કહેતા હતા? એમ કહેતા હતા ઓલી માસ્તરાણી છે ને ઈ બહુ ચીકણી ને પેટની છે ઈ કે અમારા ઈ કે હું લઈ આવી હતી કોથમરી મરચા ઈ પાછા માગી લીધા. અને ઈ એમ કહેતા હતા કાલ રાતે મારા ભાઈ ઘરે નહોતા ને તો ઈ કે એના ઘરે કોઈ બીજા ભાઈ આવ્યા હતા. હે ભગવાન, આ બાઈ તો મંત્રા જેવી છે. લે દઈ નહીં દુશ્મન થવાનું. કાલ રાતે તો મારો ભાઈ બિચારો કંકોત્રી દેવા આવ્યો તો. અરે આ ગોબરી બાઈ છે ને એ તો કોકના ઘર ભંગાવશે. એ ભીખી બેન, પાછું તમે મારું નામ ન દેતા નકર મારી અરે બાત છે. અરે ભગવાન, એમાં નામ હું દેવાનું બેન? ગોબરી બેન, તમે શું વાતો કરો છો ગામમાં કે માં હું ચીકણીના પેટની છું, મારા ઘરે કોક આવે છે ને? એ મારો ભાઈ હતો, કંકોત્રી આપવા આવ્યો તો, અને કહેતા હો ને તો ફોન કરીને બોલાવી લઉં એને. આજ પછી સોસાયટીમાં તો શું શેરીમાં મારી વાત કરી છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નહીં હોય, સમજી લેજો. હા, આ ઓલી ચાપલીએ જ બધું આને કહી દીધું લાગે છે. ઓલા 500 રૂપિયા તમારે ભીખાને આપવાના હતા, એ આપી દીધા? હા, ઈ તો આપી જ દેવા પડે ને. એને હું એમાં મોટો છગન કરી નાખ્યો. રીંગણા તો હાવ કડસા હતા. એ પાપડ તો અમાર બાયુના એવા જ નહોતા, અને સાઈઝ તો હાવ પાણી જેવી હતી. પણ મમ્મી ગોપી માસીએ તમને પાપડની થાળી તો આપી હતી. તમારો જ તોબડો ચડેલો હતો. આ તારી માને ક્યાં કોઈને હારે ભળે છે? કોઈ હગા હારે નહીં, કોઈ કુટુંબ હારે નહીં, કોઈ ઘરના હારે નહીં, ને કોઈ પાડોશી હારે નહીં. તમને તો ફાવે છે ને બધા સાથે? તે ફાવે જ ને. બધા માણસો સારા જ હોય છે. આપણે સારા ને તો બધા સારા. આપણે જ્યાં રહેતા હોય ને ત્યાં આપણો વ્યવહાર અને સંબંધ સારો રાખવો જોઈએ. આ સમયમાં, આ ઝડપી જમાનામાં જો આપણી સાથે કોઈ ઊભું રહેવા વાળું હોય ને તો એ આપણો પાડોશી જ હશે. અને આપણને આપણો પાડોશી જ પેલા કામમાં આવશે. આ પાડોશી પુરાણ તમારું પૂરું થયું હોય ને તો બાપ દીકરો જમવા બેહો. મારે ઘડીએ ઘડીએ ગરમ કરવાનું? મમ્મી ગરમ કરવાની ક્યાં જરૂર છે? તારી જીભ જ કાફી છે. હાલ હાલ હવે બેસાનો માનો. આ ગંધારીઓના પેટનું મારા જ પનારે પડ્યું છે. અહીંયા જ બધું કાગળિયાન બાગળિયાન મારા ઘરની મોર જ નાખી જાય છે. ગોબરી બેન, આ બધા કાગળિયા કઈ મારા નથી, અને તમે છે ને મોઢું સંભાળીને વાત કરો. મેં તને કીધું તો આ પાડોશીમાં બીજું કોઈ છે? એ તારા સિવાય ઘણી અદેખી બાયું રહેશે. એને કચરો નાખવા માટે છે ને મારો જ દરવાજો દેખાય. અમે ભાડે રહીએ એટલે અમારો શું ગુનો? અમે કઈ માણસ નથી? ગોબરી બેન, ચોખ્ખું નામ પાડો ને, જે તમને પેટમાં દુખતું હોય ને ઈ કયો. એ મારો દરવાજો બંધ હોય ને ત્યાં તો મારા ઘર આગળ ઉકળો કરી નાખે. એ આમ પવનના ઉડીને આવતા હોય કાગળિયા. અમે કઈ ચાઈથી તમારા ઘર પાસે નાખવા નથી આવતા. એ આ નાનું એવું 10 ફૂટનો
મહિનાનો ગેપ છે એમાં આટલો બધો હું કકડાટ કરવાનો હોય? છાનું માનું વાળી નાખવાનું હોય. તમારે ન વાળવું હોય તો હું વાળી નાખીશ. એ તમે બજ્જુ બહુ હારી ન્યુ છો ને એ મને ખબર છે હો. એ તને કહું મને બહુ છાતીમાં દુખે બાપા, બહુ છાતીમાં દુખે છે. અરે મુંજારો થાય છે, બહુ છાતીમાં દુખે છે. અરે પણ હું થાય છે તમને બાપા, હું થાય છે? અરે મારે હું કરવું? કોને ફોન કરવો? ભાઈને ફોન કર્યો તો હવે લાગતો નથી ભોલાને ફોન. મારા ભાઈને ફોન કર્યો, મારા ભાઈને ફોન કરું. લે ભાઈને ફોન કર્યો, મારા ભાઈને, તો ઈ તો બહાર કામ છે. હવે મારે શું કરવું? હે ભગવાન, હવે હું શું કરું? અરે શું થયું? તમે શું કામ રડો છો? કયો તો ખરા જરીક. આમને છાતીમાં દુખે છે, બહુ છાતીમાં દુખે છે. હું છે ને ગાડી બહાર કાઢું છું, તમે લોકો છે ને ગોબરાભાઈને બહાર લઈને આવો. હા હાલો આપણે એને બહાર લઈ જઈએ. હવે તમને કેમ લાગે છે? સારું લાગે છે ને? આ પાડોશી બધા આવ્યા ને તમને દવાખાને લઈ ગયા તે સારું કર્યું બાપા. હું તો કેવી મૂંઝાઈ ગઈ હતી. મેં કીધું હવે મારે શું કરવું? કોઈને ફોન લાગે નહીં, પાછો ભોલો હાજર નહીં, કોને બોલાવા જાવું? એ લોકો આવ્યા ભીખાભાઈને, ઈને તમને દવાખાને લઈ ગયા, દાખલ કર્યા ઇમરજન્સીમાં અને તમારી સારવાર કરાવી. ભગવાન એનું ભલું કરે. મમ્મી જોયું ને તે આપણને કોણ કામ લાગ્યું? પાડોશી જ કામ લાગ્યા ને. આજે પપ્પાને સારું થઈ ગયું, 15 દિવસ થઈ ગયા, હવે પપ્પાને સારું છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. આવો બધા. કેમ છે હવે તબિયત? હવે સારું છે ઓ ભાઈ. ભીખાભાઈ મને માફ કરજો હો. ડોક્ટરે કીધું તું કે તમે જો અડધો કલાક મોડા પીડાવત ને તો આમને કાંઈનું કાંઈ થઈ જાત. તમે અમારા માટે ભગવાન થઈને આવ્યા છો. તમારો જેટલો પણ ઉપકાર માનું ને એટલો ઓછો છે ભાઈ. અરે નાના ગોબરી બેન, આમ માફી માગીને અમને પાપમાં ન પાડો. આ તો અમારી ફરજ હતી તે અમે નિભાવી, અને આપણો પડોશીનો ધર્મ જ છે કે આપણે બીજાને મદદ કરવી જોવે. સાચી વાત છે ભીખાભાઈ. હું આ તમારી બેનને સમજાવીને થાકી ગયો કે નાની વાતમાં તું ઝઘડા કરવાનું રહેવા દે. આ તારી મારી કરવામાં ગોબરી તે આપણને ક્યાંય એક વર્ષ દિવસે નથી ટકવા દીધા. સગા આપણા ગમે તેટલા નજીકના હોય પણ ખરા સમયે તો આપણને પાડોશી જ કામમાં આવશે. અને આ નાની વાતમાં એમની સાથે ઝઘડા કરવા, અબોલા કરવા તો પછી થઈ ગયું તમારું સારું. એટલે કહેવત છે ને કે પેલો સગો પાડોશી. હા ભોલાન પપ્પા, સાચી વાત છે હો. હવે મને સમજાઈ ગયું કે પેલો સગો પાડોશી. મમ્મી હું એક ગીત ગાઉં? હા ગાને. मेरे सामने वाली खिड़की